તમે પેલા MLM બિઝનેસમાં હતા, અર્લી સ્ટેજની અંદર, લાઈફના અર્લી સ્ટેજ ઉપર ગયા હતા. મારે ત્યાંથી જ તમારી આખી જર્નીને સમજવી છે, કારણ કે હું જે પોડકાસ્ટના એન્ડમાં તમને મેસેજ જે આપવા માંગુ છું એની શરૂઆત તમારા ફેલ્યોરથી થાય છે. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. હા બિલકુલ, અને એ જરૂરી છે જીવનનો એ સ્ટેજ, અને એને પસાર કરવો પણ ખૂબ જરૂરી છે. અને જ્યારે એનો આપણે શોર્ટકટ ગોતીએ ને તો એનું નુકસાન પણ ઘણું બધું આગળ જતા એનું ભોગવવું પડતું હોય છે. અને ભગવાને એટલી સદબુદ્ધિ પહેલેથી ભગવાને આપી છે કે ભાઈ ભલે આપણું જે સ્ટેજ ઉપર તમને મળ્યું છે, જે પણ પૈસા છે કે વ્યવસ્થા છે, કાંઈ પણ, બસ એને જીવતા શીખી જાઓ. એવું નહીં કે શોર્ટકટ અપનાવી લઈએ કે ચાલો હું આમ કરી નાખું, પેલું કરી નાખું, અહીંથી પૈસા લઈ લો, પેલું કરી લો. એ ખોટી આદતોના લીધે, જો ખોટી રસ્તા પર જવાના લીધે કદાચ જો ભવિષ્ય ખરાબ થતું હોય તો એમાં આપણે શું કામ આગળ વધવું જોઈએ. હું જ્યારે કોલેજ ટાઈમમાં હતો અને સાથે સાથે જવાબદારીઓ ઘરની હતી. મારા ફાધર પહેલે મેં મતલબ જોયા પણ નથી, અને બધી જવાબદારીઓ ઘરની, અને મમ્મી, મારો મોટો ભાઈ, એ પણ કંઈક ને કંઈક કામ એમ્બ્રોઇડરીના કામકાજમાં એ પોતે વ્યસ્ત રહેતા. મમ્મી છે તો એ ઘરે સાડી બનાવતા, તેને હું પાછો કોલેજથી 4-5 વાગે ઘરે આવું તો હું પણ સાડી બનાવતો, અને થોડોક ટાઈમ એમાં બચી રહ્યો તો પછી હું વિચાર્યું કે આપણે ખુદનો ખર્ચો થોડોક ઉપાડી લઈએ. પછી મલ્ટીલેવલ માર્કેટિંગ, તમે જે MLM ની વાત કરી, ત્યારે અમને પેલો પેપરની અંદર એડ આવે કે ભાઈ તમારે કોઈ નોકરી જોવે છે, કોઈ જોબ માણસો જોવે છે, એવી એક એડવર્ટાઇઝ હજી પણ આવે છે કે ભાઈ દિવસના 3-4 હજાર રૂપિયા કમાઓ, એવી એક ટાઇટલમાં એડ હોતી હોય છે. તો એ મેં એક ફેરું પેપર ગુજરાત સમાચારની અંદર એ વાંચ્યું મેં, અને પછી મેં એમાં ફોન કર્યો કે ભાઈ આવી રીતનું છે તો શું કરવું પડે. એ કીધું તમે એક સેમિનારમાં આવો. તો હું સેમિનારમાં ગયો તો પછી ત્યાંથી ખબર પડી કે આવી રીતે અમુક નોમિનલ ફીઝ હોતી હોય છે. ત્યારે મેં 4500 રૂપિયા ભર્યા હતા, અને એ 4500 રૂપિયા મારા બેન પાસેથી મેં લઈને આવ્યો હતો. અને એ મને હજી યાદ છે. અને અહીંયા ડાયમંડ વર્લ્ડ જે છે, ડાયમંડ વર્લ્ડ મિની બજારમાં, ત્યાંનો પહેલો સેમિનાર હતો, એને મેં એટેન્ડ કર્યો હતો. અને એટેન્ડ કર્યા પછી 4500 ભર્યા પછી 3 દિવસનો બીજો સેમિનાર હતો. અમને ત્યાં જોઈનિંગ ફી 4500 રૂપિયા. પછી ત્યાં ગયા પછી આમ કહેવાય ને કે કવામાંથી કાચબો બહાર આવ્યો હોય, ને પછી બહારની દુનિયા પણ ઘણી બધી મોટી દેખાણી કે ઓહો એવડી મોટી હજી પણ દુનિયા છે. કેમ કે જે કવામાં આપણે રહીએ છીએ, જે સમુદાય વચ્ચે, જે વાતાવરણ વચ્ચે આપણે રહીએ, આપણને એમ લાગે આ જ દુનિયા છે, આનાથી મોટી કોઈ દુનિયા છે જ નહીં. પણ જ્યારે એ ત્યાંથી કહેવાય ને કાચબો બહાર થોડોક નીકળ્યો અને પછી જોયું આટલી મોટી દુનિયા છે, જાઓ આવો વિચારનાર લોકો, મોટા મોટા વિચારો ધરાવનાર છે. તો ત્યાં જઈને બધું બિગ વિઝન વિશેની મને ખ્યાલ પડ્યો, ધ સિક્રેટ વિશેનું મને ખબર પડી. હા બિલકુલ, 100%. અને હજી પણ એને ફોલો કરું છું, ભગવદ્ ગીતાને પણ ફોલો કરું છું. અને પ્રાયોરિટી તો ભગવાને કહેલી વાતો છે, અને પછી ધ સિક્રેટના આપણે સ્ટેજ સેકન્ડ કહી શકીએ. પણ ત્યાં મેં ધ સિક્રેટ મૂવી પણ જોયું, અને ત્યાંથી ખબર પડી કે ભાઈ નહીં, જે પણ વિચારીએ છીએ એ કુદરતી કોઈ શક્તિ છે કે જે વિચારોને પૂરી પાડવા માટે તાકાત ધરાવે છે. અને ત્યારથી એક મોટા વિચારોની ઉમ્મીદ જાગી. પણ મોટા વિચારોની સાથે સાથે ત્યારે પૈસાની પણ બહુ જરૂર પડતી હતી, કેમ કે પ્રોડક્ટ બેઝ કંપની હોય એટલે તમને આમ શું કે સપના તો એવડા મોટા મોટા બતાવે. MLM આફ્ટર ઓલ. હા, એટલે MLM છે એટલે સપનાઓની તો એક દુનિયા જ છે, પણ એને એચીવ કરવા વાળા લોકો માત્ર 1-2% છે. અને 1-2% નું એટલું મોટું માર્કેટિંગ થતું હોય છે કે બીજા 99% લોકો એમાં ફસાઈ પણ જતા હોય છે. એટલે એ એક રિયાલિટી છે, એને સમજવું બહુ અઘરું છે. પણ બહુ મતલબ એ સમયની મારી એ જીવનની સ્ટ્રગલ કહી શકો કે એ મારો સમય પસાર મેં કર્યો છે, જે પણ પરિસ્થિતિમાંથી નીકળ્યું, અત્યારે મને ખૂબ કામ લાગે છે. કેટલા વર્ષ તમે એમાં આપ્યા? મેં એમાં 2-2.5 વર્ષ એમાં મેં કામ કર્યું, કોલેજની સાથે સાથે. થોડોક ટાઈમ મળતો, કોલેજેથી આવતો તો પ્રોડક્ટ જે મને વેચવા માટે કહેતા મારા અપલાઈન ને, પછી એના સિનિયર્સ ને, પછી એની અપલાઈન ને, આખી એક હાયર ચેન ટાઈપ હોતું હોય છે. તો એમાંથી ટ્રેનિંગ મળતી રહેતી હતી પાછી. અને બીજી મને બહુ ખાસ વાત એમાંથી મને શીખવા મળી કે ભાઈ માણસ જે સામે છે
કે જે તમારો કસ્ટમર બનીને તમે એને તમારો કસ્ટમર છે ને તમે એઝ એને પ્રોડક્ટ વેચવા જાઓ છો તેની સાથે કઈ રીતે વાતચીત કરવી, તમારી મુવમેન્ટ શું હોવી જોઈએ, તમારી બોડી લેંગ્વેજ શું હોવી જોઈએ, તમારી કપડા ડ્રેસિંગ શું હોવી જોઈએ, બધી જ વસ્તુ મલ્ટી માર્કેટિંગ શીખવાડતું હોય છે અને એ સમય મને ખૂબ કામ લાગ્યું હતું. બીકોઝ આ એજ્યુકેશન આપણને ફોર્મલ એજ્યુકેશન નથી આપતું. હા, નથી આપતો અને પ્રેક્ટિકલ વસ્તુ જે અમને Exactly. શીખવાડે છે અને એ અત્યારે મને બહુ સારું લાગ્યું. એ સમય મારો ખૂબ ખરાબ હતો કે ભાઈ, કેમ કે એ સમય મેં 70 થી 80 હજાર રૂપિયાનું તો મેં દેવું કરી નાખ્યું હતું અને એ પણ બેન પાસેથી લાવ્યો હતો અને એ પણ અમુક % વ્યાજ ઉપરથી લાવ્યો હતો. પણ પછી ધીમે ધીમે સમય બદલાણો અને પછી એ પણ ચૂકતે કરી દીધું અને એ પણ એમાંથી બહાર નીકળ્યા અને પછી મને 2 વસ્તુમાંથી બહુ સારી શીખવા મળી. એક તો બિગ વિઝન કે જે વિચારીએ છીએ ભવિષ્ય થતું હોય છે અને બીજું કે જે માણસ પ્રત્યેની જે ભાવના કઈ રીતે સમજવી જોઈએ, કઈ રીતે શીખવી જોઈએ, એમાંથી આપણે શું, કેમ કે તમે બેઠા છો, હું તમારી પાસેથી પણ શીખું છું, તો એ પણ એક બહુ મોટું આદતની એક પ્રતીક છે. તો એ બધી વસ્તુ ત્યાંથી શીખવા મને જાણવા મળેલી. એક્ઝેક્ટલી.